એકવારનો સમય ભગવાન કૃષ્ણ જમવા બેઠા છે. માં દેવકીએ ભોજનનો થાળ પીરસ્યો છે. સોનાના બાજોટ પર ભગવાન છે, સોનાના પાટલા પર થાળ પીરસાણા. ભોજનનો થાળ ઉપર ભગવાન કૃષ્ણ દ્રષ્ટિ કરી અને કહેવાય ભોજનના થાળ પર દ્રષ્ટિ કરી એકદમ ભગવાનને કંઈક યાદ આવ્યું હોય એમ ભગવાન થાળ ઠુકરાવી દોડી પોતાના ભવનમાં ચાલ્યા ગયા છે. કૃષ્ણએ થાળ ઠુકરાવી પોતાના ભવનમાં. માં દેવકી રડે છે. શું થયું છે? મારી કઈ ભૂલ થઈ ગઈ? મારો કઈ વાંક? કેમ લાલો આજ જમ્યો નહીં? આ થાળી કેમ ઠુકરાવી કાનાએ? દેવકીજી રડે છે. ભગવાન કૃષ્ણના મિત્ર છે ઉદ્ધવ. દેવકીએ ઉદ્ધવજીને બોલાવ્યા. ઉદ્ધવ તું કૃષ્ણનો મિત્ર છો ને? એ ઉદ્ધવ એક કામ કર, તું કૃષ્ણને જઈને પૂછને ભાઈ. હે ઉદ્ધવ, હું જોઉં છું ઘણા સમયથી કૃષ્ણ બરાબર જમતો નથી. માધવ ભૂખ્યો હોય એવું લાગે. એ કંઈક મનમાં ને મનમાં પીડાય છે. ઉદ્ધવ પૂછજે, મારો કઈ વાંક છે? કૃષ્ણ કેમ આવું કરે છે? આજ થાળી ઠુકરાવી કાનો વયો ગયો. કૃષ્ણને શું દુઃખ છે? એકવાર પૂછને. અને ઉદ્ધવજી કહેવાય ભગવાન પાસે આવ્યા. કાના આવ ઉદ્ધવ. લાલા શું થયું ભાઈ? ઉદ્ધવ જો માં કેટલી રડે છે. કાના યશોદા દેવકી કેટલું રડે છે. દેવકીએ કીધું કે આજ તું જમ્યો નહીં, થાળી ઠોકરાવી દીધી. માનો કોઈ વાંક હતો કાના? કૃષ્ણની આંખમાં આંસુ છે. ઉદ્ધવ માને કહેજે મારી વાતનું દુઃખ ન લગાડ. ઉદ્ધવ માને કહેજે મારી ભૂલ થઈ ગઈ, મારી માફી માંગજે. માને કહેજે કૃષ્ણ હવે આવું ક્યારેય નહીં કરે. પણ હે ઉદ્ધવ માને સાથે સાથે કહેજે મને જમવામાં 32 ભોજન 36 પકવાન પીરસે, પણ માં મારી થાળીમાં કોઈ દી માખણ ન પીરસે. આજ માએ માખણ પીરસ્યું થાળીમાં, અને માખણ જોતા, એ ગોરસ જોતા મને મારી એ ગાયોની યાદ આવી ગઈ. એ રડતી મારી ગોપીઓ, મારી માં યશોદા અને નંદની યાદ માખણે અપાવી દીધી. મારી માં ગાયો દોઈ એને છાશ કરી અને કહેવાય માખણ કાઢીને મને મારી માં યશોદા હાથે ખવડાવતી ને. હે ઉદ્ધવ મને મારી માં યશોદાની યાદ અપાવે છે. માખણ માને કહેજે બધું પીરસે, કોઈ દી માખણ ન પીરસે જમવામાં. ઉદ્ધવ માને મારી માફી માંગ. લાલા બ્રજ એટલું બધું યાદ આવે છે? એટલું બધું યાદ આવે તને કાના? હા ઉદ્ધવ કેમ બતાવું ભાઈ, હું બધું ભૂલી શકું? મારું વ્રજ, મારું વૃંદાવન, મારી ગાયો ગોપીઓ ગોવાળો નંદ યશોદાને ક્યારેય નહીં ભૂલી શકું. ભગવાને વિચાર કર્યો ઉદ્ધવ બ્રહ્મ જ્ઞાની છે. ઉદ્ધવ દેવગુરુ બૃહસ્પતિના શિષ્ય છે. ઉદ્ધવને ખબર છે આ કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે. ઉદ્ધવને ખબર છે કૃષ્ણ પરાત્પર બ્રહ્મ છે.